બનાસકાંઠાના થરાદમાં સિંચાઈ અને પીવાના પાણીની માંગ સાથે નર્મદા કમાન્ડ એરિયા બહારના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશની માંગને લઈને ખેડૂતોની લવાણાથી થરાદ સુધી બાઇક રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાન ખેડૂતો જોડાયા હતા। ખેડૂતોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગ સ્વીકારવા રજૂઆત કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર, પાલનપુર અને વડગામ બાદ હવે થરાદમાં પણ જળ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। આજે થરાદના 100 ગામોના યુવા ખેડૂતો દ્વારા થરાદ તાલુકાના લવાણા ગામથી થરાદ સુધી વિશાળ બાઇક રેલીની આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ સહિત સરહદી વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની માંગ સાથે મોટી સંખ્યામાં યુવાન ખેડૂતો બાઇક રેલી સ્વરૂપે થરાદના લવાણા ગામથી નીકળ્યા હતા। ખેડૂતોની માંગ છે કે નર્મદા કમાન્ડ એરિયામાં 97 ગામોને સમાવેશ કરવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલ રાજસ્થાન સુધી લંબાવવામાં આવે અને કેનાલમાં પાણી છોડવામાં આવે। જેમ જેમ યુવાન ખેડૂતોની બાઇક રેલી પસાર થતી ગઈ તેમ તેમ અનેક ગામોના યુવાનો બાઇક લઈને રેલીમાં જોડાતા ગયા। પાણી અમારો અધિકાર છે ના નારા સાથે નીકળેલી બાઇક રેલી 30 કિલોમીટર ફરીને થરાદ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની પાણીની માંગને ઉગ્ર બનાવી હતી। રજૂઆત બાદ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમારી માંગ જલ્દી સ્વીકારવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું અને કોઈ પણ નેતાઓને અમારા ગામમાં ઘૂસવા નહીં દઈએ। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો થરાદમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધીનગરમાં વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે। થરાદની નર્મદા કેનાલથી પૂર્વ પટ્ટીના 97 ગામ યુવાન ખેડૂતો બાઇક રેલી સાથે નીકળ્યા છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય। આજે થરાદ તાલુકાના જે પૂર્વ પટ્ટીના 97 ગામ છે જે પાણી વિના ટળવળે છે અને એ લોકોએ સૌએ સાથે મળીને ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી હતી। એ સંઘર્ષ સમિતિ સતત 4 વર્ષથી આવેદનપત્ર આપે છે, પણ વડીલોના આવેદનપત્રથી સરકારે માન્યું નહીં, એટલે યુવાનો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે અને એ લોકો આજે 2000 બાઇકની સાથે લગભગ 4 થી 5000 ખેડૂતોએ રેલી યોજી છે અને રેલીની માગણીઓ એવી છે કે પૂર્વ પટ્ટીના જે 97 ગામ છે એને નર્મદા કમાન્ડમાં સમાવેશ કરવામાં આવે। જે સુજલામ સુફલામ યોજના મહત્વાકાંક્ષી યોજના હતી અને રાજસ્થાન બોર્ડર સુધી યોજના કરીને પાણીથી ભરવાની હતી, એ પણ સરકારે જે ટૂંકાઈ છે એ રાહથી આગળ વધારી અને બોર્ડર સુધી વધારવામાં આવે અને હજી સુધી પાણીનો ટીમ્પો પણ છોડ્યો નથી, તો કાયમી એને ભરેલી રાખવામાં આવે એવી પણ માગણી છે। ત્રીજી માગણી અમારી એવી છે કે જે દરેક ગામના તળાવ છે એ તળાવને લિંક કરીને પાણીની એને ભરવામાં આવે અને સરકારની જે 2 ખોટી યોજના છે જે એન્જિનિયરોના મતની વિરુદ્ધની, કુદરતના નિયમોના વિરુદ્ધની, નેવાના પાણી મોભે ચડાવવાની જે યોજના છે, જે તાણાથી પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમ ભરવાનો હોય, બુઢનપુરથી સીપુ ડેમ ભરવાનો હોય, એ પૂર્વથી પશ્ચિમથી પૂર્વ તરફ પાણી જાયને કુદરતના સિદ્ધાંતને વિરોધીને અવગણીને પણ ખાલી પૈસા ખાવા અને કમિશન ખાવા યોજના બનાવી છે। આવી જે ઢંગધડા વગરની જે ભ્રષ્ટાચારી યોજના બંધ કરી અને ખેડૂતોને જે ઓછા પૈસે પાણી મળી રહે છે એવી યોજના લાગુ કરવામાં આવે। એના માટે સૌ યુવાન મિત્રોએ આજે લુહાણા કળશ માતાજીના આશીર્વાદ લઈ અને ત્યાંથી રેલી સ્વરૂપે આવી, ત્યાંથી ચોંગડા થઈ, મેઘપુરા થઈ, રા રેલી સ્વરૂપે સભા કરી સૌ વેપારી મિત્રો પણ જોડાના, દુકાનો પણ બંધ રાખી અને અહીંયાની સાથે જોડાઈ અને ખેંગારપુરા થઈ જે સુજલામ સુફલામ કાચી નહેર છે એના ઉપરથી પસાર થઈ અને ભોરડું પણ ખૂબ ખેડૂતોએ સ્વાગત કર્યું। અહીંયા તિરંગા સુધી આવી, તિરંગા રોડ સુધી આવી અને ખેડૂતો વેપારીઓએ ખૂબ સ્વાગત કર્યું। એનાથી અમે સૌ પ્રભાવિત થયા છીએ અને રેલી બજારમાં થઈ અને અહીંયા પ્રાંત કચેરીએ લગભગ 40 કિલોમીટરનું અંતર કાપી અને અહીંયા તમારી વચ્ચે આવી છે। યુવાનો ખૂબ આક્રોશિત છે। વડીલો ખેડૂતોની જ્યારે સરકાર વાત નથી સાંભળી ત્યારે પોતાના ભવિષ્યને લઈને યુવાનો ખૂબ ચિંતિત બન્યા છે। આ વિસ્તારમાં કોઈ ઉદ્યોગ પણ નથી, આ વિસ્તારમાં આટલું બધું શિક્ષણ પણ નથી, સતત આ ગામ 97 ગામ એ રાજકીય અન્યાયનો ભોગ બને છે। કોઈ પણ પાર્ટી હોય પણ કોઈ આગેવાનોએ આજ દિવસ સુધી આ વિસ્તારના પાણીની ચિંતા કરી નથી, રોડ રસ્તાની શિક્ષણની ચિંતા કરી નથી। એની સૌની ચિંતા લઈ અને આજ ખેડૂતના યુવાનો પોતાની વાત લઈને અહીંયા વાત કહેવા માટે આવે છે। માંગ નહીં સ્વીકારાય તો શું કરાશે? અમે આજે તો નમ્ર નિવેદન રૂપી આવેદનપત્ર આપવા આવ્યા છીએ, પણ તમે જાણો છો યુવાનો શું કરી શકે છે। જલ નહીં તો હમ જલદ હૈ, जल नहीं तो हम जलद है, जलद आंदोलन हमारा।
अगर पानी नहीं है तो जला देंगे सारा जहां। सरकार ने एक ईंट वजाड़ी देशूँ, તમામ આગેવાનોની 97 ગામમાં પ્રવેશબંધી કરી દેશું અને મોટા મોટા જબ્બા પહેરીને ફરે છે એમની નાની ચડીઓ થઈ જશે એવી પણ આગેવાનોને હું ચીમકી આપું છું, કેમ કે આ ખેડૂતોનો પ્રશ્ન છે, અમારા ભવિષ્યનો પ્રશ્ન છે, અમારા પેટનો પ્રશ્ન છે, આ દેશનો પ્રશ્ન છે, આ વિસ્તારનો પ્રશ્ન છે। આ એક કોઈ પાર્ટીનો પ્રશ્ન નથી, આ એક કોમનો પ્રશ્ન નથી, 18 આલમનો પ્રશ્ન છે અને તમામ ખેડૂત આલમનો પ્રશ્ન છે। આ કોઈના વિરોધમાં નથી, કોઈ વ્યક્તિના વિરોધમાં નથી, કોઈ રાજકીય પક્ષના વિરોધમાં નથી, આ અમારા પોતાના માટેની લડાઈ છે અને એ અમારે લડાઈ લડવી પડશે ને લડવી પડશે। હું ખેડૂત મિત્ર ભૂરાભાઈ નારોલી। હવે અમારે આમ તો સતત 4 વર્ષથી ખેડૂત સમિતિની રચના કરેલ છે, એમાં મિનિમમ અમારો એવું છે કે પાણી મળતું નથી બરાબર। બનાસકાંઠા ઇલાકો એટલે થરાદ તાલુકાના 97 ગામ છે જે પૂર્વ પટ્ટીમાં આવ્યા છે, તે પાણીથી ખૂબ વંચિત છે। અમે સતત 4 વર્ષથી આંદોલન કરીએ છીએ પણ અમારી કોઈ રાડ કે ફરિયાદ આ સરકાર બહેરી મૂંગી હોય એવું અમને લાગે છે, કશું કોઈ સાંભળવા તૈયાર જ નથી। હાલ આવો ઉનાળો છે, પાણીની એટલી વિકટ પરિસ્થિતિ, ગામો ગામ પીવાના પાણીની પણ તકલીફ છે, બોરના તળ ઊંડા જઈ રહ્યા છે પણ અત્યારે કોઈ પણ સાંભળવા તૈયાર નથી। સરકારમાં દેખાય છે ખોટા ખર્ચા થાય છે પણ પાણી બાબતમાં કોઈ ખર્ચો અમને નહીં દેખાતો। તમે પાણી મામલે શું કર્યું છે? આજે અમે બહોળી સંખ્યામાં બધા યુવાનો મિત્રો દોસ્તો ભેગા થઈ અને પાણી માટે આંદોલન કર્યું છે।